દુબઈમાં લૂંટનું કારસ્તાન રચાય છે। રાજકોટનો વ્યક્તિ 50 લાખ લેવા જાય છે, તેનું અપહરણ થાય છે અને દુબઈમાં બેઠા બેઠા કેવી રીતે રાજકોટમાં 50 લાખનો ખેલ પાડી દીધો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી એસપી આંગણિયા પેઢીના 2 કર્મચારીઓને હથિયાર બતાવી બંધક બનાવીને 50 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક બંને આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાવતરું રચવા માટે દુબઈમાં બેઠેલા એક વ્યક્તિએ પ્રેરણા આપી હોવાનું સામે આવ્યું હતું। સાથે જ આ માટે કમિશન પેટે 5 લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી અને આ લાલચમાં આવીને આરોપીઓએ લૂંટનું કારસ્તાન રચ્યું હતું અને આ સમગ્ર મામલાને લઈને શું ખુલાસો કર્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ, તેમને સાંભળીએ। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ થયો। એ ગુનામાં હકીકત એવી હતી કે એક એસપી આંગડિયા પેઢી છે જે સોની બજારમાં આવેલી છે, એમના 2 કર્મચારીઓ સાથે આ બનાવ બન્યો હતો। એક એસપી આંગડિયા પેઢીના જે માલિક છે એમને દુબઈના કમિશન એજન્ટનો ફોન આવ્યો હતો। એમના એક માણસને ત્યાં દુબઈમાં 50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને એક ઇન્ટરનેશનલ નંબર એમને આપ્યો હતો અને આ નંબર ઉપર એમને સંપર્ક કરી 50 લાખ રૂપિયા અહીં રાજકોટથી મેળવવાના હતા અને પછી દુબઈ ટ્રાન્સફર કરવાના હતા। તો આ કામે જે ફરિયાદી વિરલ વ્યાસ અને એમના એક સાથી કર્મચારી બજરંગવાડી વિસ્તારમાં ગયા હતા કલેક્ટ કરવા માટે। ત્યાં એમની સાથે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે એમને BMW કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં રૂમાલમાં વીંટી એક હથિયાર એમને બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી ખોટી કબૂલાત કરાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે, જેથી એસપી આંગડિયા પેઢીથી દુબઈ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે અને ખરેખર રૂપિયા એમને આપ્યા નહોતા। તો એ રીતે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો અને એ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તોફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ, આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાગર વ્યાસ નામના જે આરોપી છે જે દુબઈ ખાતે સેટલ છે એને વિરુદ્ધ LOC જારી કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે અને એના વિરુદ્ધ અન્ય કાયદાકીય કાર્યવાહી। આ 2 પૈકી શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે, જેમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો છે, એક આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો છે અને 2 જુગારધારના ગુના છે। આ જે 2 આરોપી હતા એ વિરલ વ્યાસ જે ફરિયાદી છે, આંગડિયા પેઢીના કર્મચારી છે અને એમની સાથે જે સહકર્મચારી હતા, બંને ભોગ બનનારને BMW કારમાં બેસાડી હથિયાર બતાવી એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમની પાસેથી ખોટી કબૂલાત અપાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે અને આ કામે ખોટી કબૂલાત અપાવવાના કારણે એમને જે આરોપી છે એમને કમિશન આપવામાં આવ્યું હતું અને એના કારણે જ અહીં ખોટી કબૂલાત અપાવી અને 50 લાખ રૂપિયા ત્યાં રાજકોટના કોઠારિયા મેઇન રોડ પર આવેલા વિવેકાનંદ નગરમાં રહેતા અને સોની બજારની એસપી એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીમાં નોકરી કરતા વિરલ વ્યાસે આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમણે કહ્યું છે કે તેમના શાળા હિમાંશુના બનેવી વિમલ દુબઈમાં રહી કમિશનથી પૈસાની હેરફેરનું કામ કરે છે। દુબઈમાં વિમલભાઈનો સંપર્ક રાજકોટના જ વતની એવા વૈભવ પટેલ સાથે થયો હતો અને વૈભવે વિમલને વિશ્વાસમાં લીધા હતા કે રાજકોટમાં તેની એક પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, જે મેળવીને તેના બાદમાં દુબઈમાં હિતેશભાઈ નામના વ્યક્તિને પેમેન્ટ કરી દેવાનું રહેશે, જેના બદલામાં સારું એવું કમિશન મળશે। આ લાલચમાં આવીને વિમલભાઈએ રાજકોટની આંગણિયા પેઢીનો સંપર્ક કર્યો હતો। ગત તારીખ 10/11/2025ના રોજ વિમલભાઈએ આંગણિયા પેઢીના વોટ્સએપ પર મેસેજ કરીને પૂછ્યું હતું કે કોઈ રેલનગર વિસ્તારમાં પેમેન્ટ લેવા જઈ શકે તેમ છે કે કેમ, જેથી પેઢીના માલિક મિહિરભાઈએ રકમ વિશે પૂછતા 25 kg એટલે કે 25 લાખ જણાવ્યું હતું। ત્યારબાદ વિમલભાઈએ રાકેશ નામના વ્યક્તિનો ઇન્ટરનેશનલ નંબર આપ્યો હતો અને જણાવ્યું હતું કે રકમ 25 નહીં પણ 50 લાખ લેવાની છે અને તેમણે સૂચના આપી હતી કે તમે આ રકમ સ્વીકારી લો અને તમારા હાથમાં પૈસા આવે એટલે તરત જ મેસેજ કરજો, જેથી મારે અહીંયા દુબઈમાં બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવાનું છે, જેથી હું કરી શકું। વિરલભાઈ અને તેમની સાથી
અને તેમના સાથી કર્મચારી કિશન જે આપેલા નંબર પર સંપર્ક કરે છે અને પેમેન્ટ લેવા માટે જામનગર રોડ પર પહોંચે છે ત્યારે સબ્બીર ઉર્ફે જાબર છે તેના 2 સાગરીતો સાથે BMW કાર લઈને ત્યાં હાજર હતો। આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા, બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા હતા અને પછી તરત જ જેવા કર્મચારી કારમાં બેઠા કે તરત જ તેમણે કાર ચલાવી અને જ્યાં અંદર કારમાં બેઠેલા જે આરોપીઓના સાગરીતો હતા તેમણે હથિયાર બતાવી અને તેમનું અપહરણ કરી લીધું, તેમને માર માર્યા અને આરોપીઓના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા અને તેમને બંધક બનાવી દીધા હતા। આરોપીઓએ કર્મચારીઓને ધમકાવીને તેમના માલિકને ફોન કરવા માટે મજબૂર કર્યા અને દબાણપૂર્વક માલિકોને પેમેન્ટ મળી ગયું છે તેવું કહેવા માટે જણાવ્યું હતું, જેથી ફરિયાદી વિરલભાઈએ જીવના જોખમે શેઠને ફોન પર જણાવ્યું કે 50 લાખ મળી ગયા છે। જો કે આંગણિયા પેઢીની કાર્યપદ્ધતિમાં રકમ માટે ખાસ કોડવર્ડ વપરાતો હોય છે। સામાન્ય રીતે 50 લાખ માટે 50 kg ઓકે લખવામાં આવતું હોય છે, પરંતુ આરોપીઓએ ડર બતાવીને 100ના બંડલ ઓકે એવો સામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો હતો। આ 1.5 કલાકના ડ્રામા દરમિયાન આરોપીઓ સતત દુબઈમાં કોઈકની સાથે સંપર્કમાં હતા અને જલ્દી કરો એવી સૂચના આપી રહ્યા હતા અને જેવા રાજકોટથી પેમેન્ટ મળી ગયું છે તેવો મેસેજ કન્ફર્મ થાય છે કે તરત જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખનું પેમેન્ટ પણ ચૂકવી દે છે। આ માહિતી મળતા જ રાજકોટમાં કારમાં રહેલા સબ્બીર અને તેના સાગરીતોએ બંને કર્મચારીઓને ફોન પરત આપીને રસ્તામાં જ ઉતારી દીધા હતા અને આમ બંધક બનાવીને 50 લાખ રૂપિયા પડાવી લેવામાં હતા, જે દુબઈ પણ પહોંચી ગયા। આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।